તો આ તરફ સુરતમાં ભાજપના ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર પ્રસાર. કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધી. વોર્ડ નંબર 12 ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના ઉમેદવારોને જંગી લીડથી જીતાડો. કોંગ્રેસ કહેતી હતી કે 370ની કલમ દૂર નહીં થાય. આ નિવેદન પરસોત્તમભાઈએ અહીંયા સભા સંબોધતા આપ્યું છે. નરેન્દ્રભાઈએ 370ની કલમ દૂર કરી બતાવી. કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ જવાના છે તેવું પણ પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે. मैं सूरत वासियों को अपील करने आया हूं कि 26 तारीख को यहाँ के महानगर के सभी नगर सेवकों को चुनने का जो उपक्रम है उनमें भारी मतदान करें और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को बहुमत से जिताए. આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, શું કહેશો? આ ટક્કરની વાતો લગભગ 10-15 વર્ષથી હાલે છે. કાંટો ક્યાંય આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે.